નમસ્તે દોસ્તો, મારી પ્રેગ્નન્સી જર્નીનો સેકન્ડ મંથ, કેમ કે ફર્સ્ટ મંથ મારો ઓલરેડી જતો રહ્યો હતો. મેં મારી યુપીટી કરી, મતલબ કે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરી. જ્યારે 2 લાઇન્સ આવી ત્યારે ઓલરેડી મારા 5 વીક્સ થઈ ગયા હતા. જેવી મારી યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ આવી, સેમ ડે હું મારા ગાયનિક પાસે ગઈ. મારા ગાયનિકે જરૂરી ચેકઅપ કરાવ્યા, બીટા HCG ટેસ્ટ કરાવ્યો, જો સારો એવો હાઈ આવતો હતો. જ્યારે બી યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો એટલે મારા અને મારા હસબન્ડની જે ફિલિંગ્સ હતી અમારા બંનેની, એ હું તમને શબ્દોમાં તો ના જ વર્ણવી શકું. એટલી મસ્ત ફિલિંગ હતી કે જેનું હું કોઈ પણ જાતનું વર્ણન કરી શકવા માટે કેપેબલ નથી. એ જ સાથે જ્યારે અમે સોનોગ્રાફીમાં ગયા ત્યારે મારા 5 વીક્સે મારા બાળકના ધબકારા આવી ગયા હતા. એ પહેલો ધબકારો જે સાંભળ્યો એ દુનિયાની બધાથી જે ફિલિંગ્સ બેસ્ટમાં બેસ્ટ ફિલિંગ હોય એના કરતાં પણ ઉપરના લેવલની બેસ્ટ ફિલિંગ્સ હતી. મારા ડૉક્ટરે મને અમુક સપોર્ટ જે મેડિકેશન હોય, સપોર્ટિવ મેડિકેશન, ખાસ કરીને પ્રોજેસ્ટેરોન ચાલુ કરાવી, ફોલિક એસિડ ચાલુ કરાવી હતી, જે હું ટાઈમસર લેતી. મારા ડૉક્ટરે મને ઇકોસ્પ્રિન 75 પણ લેવાની કીધી હતી, જે હું એમના ગાઈડન્સ અકોર્ડિંગ લેતી હતી. આગલા વિડીયોમાં આપણે વાત કરીશું કે મારા ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરના સેકન્ડ મંથમાં મેં ખોરાકમાં શું ધ્યાન રાખેલું અને મારી ફિઝિકલ એક્ટિવિટી કેવી હતી. થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર.